પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થીઓના વર્ગમાં દિવ્યાનો ક્રમાંક 26મો છે. ભારતીનો ક્રમાંક દિવ્યાથી 8 ક્રમાંક પહેલા છે. તો ભારતીનો પાછળથી ક્રમાંક શોધો. A. 9મો, C. 25મો, B. 24મો, D. 34મો. ઉદાહરણ: દિવ્યાનો ક્રમાંક આગળથી 26મો છે. ભારતીનો ક્રમાંક દિવ્યાથી 8 ક્રમાંક પહેલા છે. એટલે કે ભારતીનો ક્રમાંક 26 થી 8 બરાબર 18મો થશે. હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે કુલ વિદ્યાર્થીઓ બરાબર દિવ્યાનો ક્રમાંક વત્તા પાછળથી ક્રમાંક 1 બરાબર 26 વત્તા પાછળથી ક્રમાંક 1 બરાબર n. ભારતી માટે 18 વત્તા પાછળથી ક્રમાંક 1 બરાબર n બરાબર થી વધુ પાછળથી ક્રમાંક બરાબર n 18 વત્તા 1 બરાબર થી વધુ પાછળથી ક્રમાંક બરાબર 26 થી 18 વત્તા 1 બરાબર 9મો. સાચો જવાબ A. 9મો. પ્રશ્ન નંબર 2. એક વ્યક્તિએ નાદારી નોંધાવી તેની પાસે કુલ 17,600 રૂપિયા છે. જે પૈસા તેના 3 લેણદારોમાં વહેંચવાના છે. પ્રસાદ, રવિ, સૂરજ. પ્રસાદ અને રવિ વચ્ચે 4 થી 3 અને રવિ અને સૂરજ વચ્ચે 5 થી 3 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો સૂરજના હિસ્સામાં કેટલા રૂપિયા આવશે? A. 3, 4,000, C. 3, 6,000, B. 3, 8,000, D. 3, 3,600. સાચો જવાબ D. 3,600 રૂપિયા. પ્રશ્ન નંબર 3. સ્ટ્રીમંગ શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય? સીધી અને ઊંધી દિશા થઈને આલ્ફાબેટિક. A. 1, C. 3, B. 2, D. 1 પણ નહીં. પ્રશ્ન નંબર 3. સ્ટ્રીમંગ શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય? સીધી અને ઊંધી દિશા થઈને. A. 1, C. 3, B. 2, D. 1 પણ નહીં. અમે સ્ટ્રીમંગ શબ્દના મૂળાક્ષરોની એવી જોડ શોધવી છે જેમાં 1. શબ્દમાં એ બંને અક્ષરો વચ્ચે જેટલા અક્ષરો છે તેટલા જ અક્ષરો આલ્ફાબેટિક ક્રમમાં પણ વચ્ચે હોવા જોઈએ. 2. સીધી અને ઊંધી બંને દિશા ગણી શકાય. અક્ષરોનું ક્રમાંકન એલ્ફાબેટ પોઝિશન્સ S 19, T 20, R 18, A 5, A 1, M 13, I 9, N 14, G 7. સંભવિત જોડીઓ શોધીએ. 1. S 19, T 20 શબ્દમાં વચ્ચે શૂન્ય અક્ષર આલ્ફાબેટમાં પણ કોઈ તફાવત નથી. 2. A 5, I 9 શબ્દમાં વચ્ચે 3 અક્ષર A, M, I આલ્ફાબેટમાં પણ એ પછી 3 અક્ષર F, G, H અને પછી I છે. 3. M 13, N 14 શબ્દમાં વચ્ચે શૂન્ય અક્ષર આલ્ફાબેટમાં પણ તરત જ આવે છે. મોટી સંખ્યાની જોડીઓ ચકાસી. બીજી કોઈ જોડી નિયમ અનુસાર બેસતી નથી. આવી 3 યોગ્ય જોડો ST, A, M, N મળે છે. સાચો જવાબ C. 3. પ્રશ્ન નંબર 4. એક દુકાનદાર રેડિયોની છાપેલ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ સાથે 12% વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે. જો રેડિયોની વેચાણ કિંમત 704 રૂપિયા હોય તો છાપેલ કિંમત કેટલી હશે? A. 844.80, B. 929.28, C. 1044.80, D. 1000. સાચો જવાબ D. 1000 રૂપિયા. પ્રશ્ન નંબર 5. એક હોસ્ટેલમાં 30 વિદ્યાર્થીઓને 6 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 40 વિદ્યાર્થીઓને કેટલા દિવસ ચાલશે? A. 4.5 દિવસ, C. 8 દિવસ, B. 6 દિવસ, D. 9 દિવસ. સાચો જવાબ A. 4.5 દિવસ. પ્રશ્ન નંબર 6. કવિતા પોતાના ઘરેથી પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યારબાદ 10 મીટર ડાબી અને 25 મીટર જમણી બાજુ વળે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? A. દક્ષિણ, C. પશ્ચિમ, B. ઉત્તર, D. પૂર્વ. ચાલો પ્રશ્નને ચકાસીએ. 1. કવિતા પશ્ચિમ તરફ ચાલી છે. 2. ત્યારબાદ 10 મીટર ડાબી તરફ વળે છે એટલે હવે તે દક્ષિણ તરફ હશે. 3. પછી 25 મીટર જમણી તરફ વળે છે એટલે હવે તે પશ્ચિમ તરફ હશે. અંતિમ દિશા પશ્ચિમ. સાચો જવાબ C. પશ્ચિમ. પ્રશ્ન નંબર 7. એક ટ્રક 7 કલાકમાં 90 કિલોમીટર કલાકની ઝડપે અમુક અંતર કાપે છે. જો એક ગાડી ટ્રક કરતાં 140 કિલોમીટર જેટલું વધારે અંતર તેટલા જ સમયમાં કાપે તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી હશે? A. 110 કિલોમીટર કલાક, B. 100 કિલોમીટર કલાક, C. 95 કિલોમીટર કલાક, D. 98 કિલોમીટર કલાક.
ચાલો પ્રશ્નનો ઉકેલ કાઢીએ. ટ્રકનું અંતર થી વધુ ટ્રકની ઝડપ બરાબર 90 કિલોમીટર કલાક. સમય બરાબર 7 કલાક. કાપેલ અંતર બરાબર 90 ગુણ્યા 7 બરાબર 630 કિલોમીટર. ગાડીનું અંતર થી વધુ ગાડી ટ્રક કરતાં 140 કિલોમીટર વધુ ચાલે છે. તેથી ગાડીનું કાપેલ અંતર બરાબર 630 વત્તા 140 બરાબર 770 કિલોમીટર. ગાડીની સરેરાશ ઝડપ થી વધુ ગાડી માટે સમય બરાબર 7 કલાક. સરેરાશ ઝડપ બરાબર 770 ભાગ્યા 7 બરાબર 110 કિલોમીટર કલાક. સાચો જવાબ એ 110 કિલોમીટર કલાક. પ્રશ્ન નંબર 7. સંસદમાં બંને ગૃહની સંયુક્ત બેઠક દરમિયાન સ્પીકરની ગેરહાજરીમાં અધ્યક્ષસ્થાન નીચેના પૈકી ક્યાં પદ દ્વારા કરવામાં આવે છે? એ. રાજ્યસભાના અધ્યક્ષ સભાપતિ. બી. લોકસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર. સી. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થયેલ વ્યક્તિ. ડી. સંસદના સૌથી વરિષ્ઠ વ્યક્તિ. સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક દરમિયાન લોકસભાના અધ્યક્ષ સ્પીકર અધ્યક્ષસ્થાન પર બેસે છે. જો તેઓ ગેરહાજર હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર સંયુક્ત બેઠકનું સંચાલન કરે છે. આથી સાચો જવાબ છે બી. લોકસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર. આવી જ વધુ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો. સ્માર્ટ લર્નિંગ IQ, જ્ઞાન સાથે આગળ વધો.